તો જય બહુચર મિત્રો, હું છું આપ સૌને યાદ કરતો રાહુલ સોલંકી. આપ સર્વ ખૂબ જ મજામાં હશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને વિડીયો અમારાને સપોર્ટ તમારો બરાબર છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે દહેવાણ, જ્યાં મહીસાગર માતાજીની મંદિર તેમજ મહીસાગર નદી જેને કહીએ છીએ છે. અહીંયા તો તમને મિત્રો વાત કરીએ ને તો અહીંયા એવું છે કે ખંભાત નજીક હોવાને કારણે અહીંયા જે નદીનો જે પટ છે ને બહુ વિશાળ છે. જ્યાં તમારી નજર તમે જોશો તો લાંબે સુધી તમારી નજર નહીં પહોંચે. મીન્સ કે દરિયાની શરૂઆત અહીંયાથી જ થઈ જાય છે. આમ આગળ જઈએ તો તમારે સારોલ છે ને ગાજણા ને વાસદ ને બધે તમારા નદીના પટ સાંકડા થાય. પણ આ અહીંયા છે ને બહુ વિશાળ પટ છે જે તમે જોઈ રહ્યા છો. જોઈ લો મિત્રો, કેટલો અહીંયા શ્રદ્ધાળુઓ પણ બહુ જ આવી રહ્યા છે. અને આ બધી તમને નાવો દેખાઈ રહી છે. તો આ પાણીના અભાવે કેવું અહીં ફૂલ પાણી આવે ને ત્યાં નાવો અહીંથી છોડવામાં પણ ગમે ત્યારે કેવું હોય છે મિત્રો કે પાણી તો અહીંયા પણ ભરાતું જ હોય છે. તમે જુઓ છો ને આ બહુ સમુદ્ર જેવી તમને સ્થિતિ દેખાઈ રહી છે, પણ અહીંયા ફૂલ પાણી ભરાતું હોય છે. અહીં લાંબા દિવસ કેમનો બહુ વિશાળ પટ છે મિત્રો. જો આ તમને અહીંયા નાવ પણ બતાવી દઉં છું, બરાબર છે. આ બધાની અલગ અલગ માછીઓની નાવ હોય છે ને. જો અહીંયા માતાજીની ધજા લઈને તમારે ક્યારે કંઈ આવવું હોય તો હા, પાણી તો ઓછું છે એટલે ખબર ના પડે. આમ તમે દૂર સુધી જોઈ રહ્યા છો, બધા નાવિકોને જઈ રહ્યા છે. આગળ પટ હશે પણ હવે તો ઘણો દૂર હોવાથી આપણે જઈ શકીએ ને. સામે તમે જોઈ રહ્યો ને તો સામે પણ બધા ઘણા બધી કંપનીઓના કાવીને કંબોઈને બધું જેને કહીએ છે ને, કરકડી કારેલીને બધું ગામ એ બાજુ આગળ આવ્યા મિત્રો. જોકે અમારા આ બાજુના તો જે છે બધાને મિત્રોને આ માહિતી તો ખબર જ છે. તો થોડું આપણે આગળ જઈએ. જય માતાજી. આવું બાથરૂમમાં આવું મગું. તો જો મિત્રો, જો આ બધી નાવ તમને દેખાઈ રહ્યા છે ને આ છોકરાઓ જો કેટલા મોજ કરી રહ્યા છે નહીં. પતંગ ઉડાડવાની મજા આવે. પવન તો રોજ આવે નહીં. પવન ફૂલ આવે ને. હે પવન મકું બહુ આવે અહીંયા નહીં. પતંગ ઉડાડવાની મજા આવે. પતંગ ઉડાડવાની મજા આવે નહીં. પતંગ ચગાવવાની મજા આવે ને. હા, જો ફૂલ પવન છે મિત્રો. જો આ બધા અહીંયા તો કેટલી બધી નાવ પડી છે. તો મિત્ર, આ હતી માહિતી અમારે છે ને ખંભાત નજીક આવેલું અમારા બોરસદ તાલુકાનું દેવળ ગામની નદી કિનારાનું તમને દ્રશ્ય. અને અમારા સુપુત્ર જરા જો કેવા આમ આવી ગયા છે. આમ તમારું કઈથી લાગે પેલું? હા, ધર્મથી. બરાબર. હા, કશું વાત. જોઈ લો મિત્રો. તો હાલ પૂરતી મિત્રો આટલી માહિતી છે ને. મિત્રો માહિતી સારી લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને વિડીયો અમારો સપોર્ટ તમારો તો તમને ખબર જ છે, તમારા સપોર્ટથી બધું થાય છે ને મિત્ર. અમારા નજીકના બધાને તો ખબર જ છે કે આ છે આ, પણ કદાચ અમારાથી થોડા દૂર ના હોય તો એમને આ માહિતી આપવી થોડી જરૂરી હતી. તો સારો લાગે તો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી દેજો. જય માતાજી.